નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમઈજીપી યોજના વિશે। પીએમઈજીપી યોજના એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ। આ યોજના અંતર્ગત 50 લાખ સુધીની લોન મળે છે અને તેમાં પણ 35% સુધીની સબસિડી મળે છે। તો આ વિડીયોની અંદર હું તમને આ યોજનાનો પૂરેપૂરો લાભ લેવા માટે શું કરવું જોઈએ એ 7 સિમ્પલ સ્ટેપમાં સમજાવીશ। સ્ટેપ નંબર ફર્સ્ટ, નો યોર એલિજિબિલિટી। તો એલિજિબિલિટીની વાત કરીએ તો તમારી એજ મિનિમમ 18 વર્ષથી ઉપરની હોવી જરૂરી છે। સેકન્ડ, નો ઇન્કમ સેલિંગ એટલે કે કોઈની ઇન્કમ 5 લાખ હોય કે 5 લાખથી વધુની હોય તેવા લોકો પણ આ યોજના માટે એપ્લાય કરી શકે છે। થર્ડ, પ્રોપ્રાઇટરશિપ ફર્મ ઓનલી એટલે કે જો તમારો ફર્મ પાર્ટનરશિપમાં છે તો પણ તમે આ યોજના માટે એપ્લાય કરી શકતા નથી અને તમારી કંપની કોઈ એલએલપી અથવા તો પીવીટી હોય, પીવીટી એટલે કે પ્રાઇવેટ લિમિટેડ હોય તો પણ તમે એપ્લાય કરી શકતા નથી। ઓનલી ફોર આ યોજનાનો લાભ લેવા માટે તમારું ફર્મ પ્રોપ્રાઇટરશિપ હોવું જરૂરી છે। ફોર્થ, 8 પાસ મિનિમમ એજ્યુકેશન રિક્વાયરમેન્ટ એટલે કે તમે ઓછામાં ઓછું તમે 8 પાસ હોવા જરૂરી છો। ફિફ્થ અને મસ્ટ, તમારો પ્રોજેક્ટ નવો પ્રોજેક્ટ હોવો જોઈએ। આ યોજનાનો લાભ લેવા માટે જો કોઈ તમે પહેલેથી તમારો પ્રોજેક્ટ ચાલુ છે અને તે પ્રોજેક્ટને વધારવા માટે તમે એપ્લાય કરો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી। આના માટે તમારો પ્રોજેક્ટ નવો હોવો જરૂરી છે। સેકન્ડ સ્ટેપ, એપ્રોચ ધ બેંક એન્ડ થ્રુ પીએમઈજીપી પોર્ટલ એટલે કે તમે તમારો પ્રોજેક્ટ કઈ બેંકમાં એપ્લાય કરવા માંગો છો તે બેંકમાં જઈને તમે તે બેંકના મેનેજરને મળીને તમારા પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરો અને એમને જાણ કરો કે તમારો આ પ્રોજેક્ટ જે છે તે પીએમઈજીપી લોન અંતર્ગત તમારે લોન કરવાની છે, જેથી કરીને તમને પાછળથી સરળતા પડશે। આના પછી તમારે પીએમઈજીપી પોર્ટલ પર અપ્લાય કરવાનું રહેશે। તમે તમારી એપ્લિકેશન જેવી જ પીએમઈજીપી પોર્ટલ ઉપર નાખો છો એના વર્કિંગ 1 કે 2 દિવસની અંદર પીએમઈજીપી પોર્ટલ તમારી આ એપ્લિકેશન ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીને ફોરવર્ડ કરે છે। ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી એટલે કે કેવીઆઈસી, કેવીઆઈબી અને ડીઆઈસી જેવી હોય છે। કેવીઆઈસી એટલે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, કેવીઆઈબી એટલે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ, ડીઆઈસી એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર્સ। આના પછી નોડલ ઓફિસર તમને વર્કિંગ 5 ડે ની અંદર એટલે કે એપ્લિકન્ટને વર્કિંગ 5 ડે ની અંદર કોન્ટેક્ટ કરે છે અને તેની એપ્લિકેશન વિશે કોઈ પણ જાતનું કરેક્શન હોય અથવા તો એપ્લિકેશનને લઈને એપ્લિકન્ટના સ્કોરિંગ વિશે પણ જાણ કરે છે તે લોકો, એટલે વન ટાઈપ ઓફ એને ક્રોસ વેરિફિકેશન કહેવામાં આવે છે અને જે તમારો બિઝનેસ છે તે નેગેટિવ લિસ્ટમાં તો નથી આવતો ને તેની ચકાસણી કરે છે। આફ્ટર ધેન તે તમારી એપ્લિકેશન આ બધું ક્રોસ વેરિફિકેશન કર્યા પછી તમારી બેંકને ફોરવર્ડ કરે છે। થર્ડ સ્ટેપ, સેન્શન ઓફ લોન। આના પછી તમારી બ્રાન્ચ તમને સેન્શન લેટર પ્રોવાઈડ કરે છે અને એક સેન્શન લેટર ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીઝને પણ એ લોકો પ્રોવાઈડ કરાવે છે। આના ઉપરાંત ઈડીપી ને એક સેન્શન લેટર મોકલવામાં આવે છે। ઈડીપી એટલે કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ। અને તમને સેન્શનની અંદર જો તમારી બેંક કંઈ ડિલે કરતી હોય અથવા તો કોઈ તમને તકલીફ પડતી હોય તો તમે આના માટે પીએમઈજીપી ગ્રીવાન્સ નામનું પોર્ટલ છે ત્યાં જઈને તમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરી શકો છો જો તમારી બેંક તમને સેન્શન લેટર આપવામાં ડિલે કરે છે તો। ફોર્થ સ્ટેપ, ઓફલાઈન અથવા તો ઓનલાઈન ઈડીપી ટ્રેનિંગ। આફ્ટર સેન્શન લેટર તમારે મસ્ટ ઈડીપીની ટ્રેનિંગનું સર્ટિફિકેટ જરૂરી છે। આ સર્ટિફિકેટ મેળવવા માટે તમે ઈડીપીની ટ્રેનિંગ ઓનલાઈન અથવા તો ઓફલાઈન લઈ શકો છો। જો તમારો પ્રોજેક્ટ 5 લાખથી ઉપરનો હોય તો તમારે ઓનલાઈન ટ્રેનિંગ લેવી હોય તો 60 કલાકની ટ્રેનિંગ લેવી જરૂરી છે અને જો ઓફલાઈન ટ્રેનિંગ લેવી હોય તો તે 10 દિવસની લેવી જરૂરી છે અને જો તમારો પ્રોજેક્ટ 5 લાખથી નીચેનો છે તો તમારે ઓનલાઈન 30 કલાકની ટ્રેનિંગ લેવી જરૂરી છે અને ઓફલાઈન 5 દિવસની ટ્રેનિંગ લેવી જરૂરી છે। આ ટ્રેનિંગનું સર્ટિફિકેટ હશે તો જ તમે સબસિડીનો લાભ મેળવી શકો છો। સ્ટેપ ફિફ્થ, આ ફોર્થ સ્ટેપ પૂરા થયા પછી તમારી બેંક તમને લોન ડિસબર્સમેન્ટ કરે છે એટલે કે તમારા એકાઉન્ટમાં તમારા લોનના જે બી અમાઉન્ટ હોય છે તે લોન અમાઉન્ટ જમા કરાવે છે। આના પછી સ્ટેપ નંબર 6, સબસિડી રિલીઝ। આફ્ટર ડિસબર્સમેન્ટ તમારી બેંક કેવીઆઈસી ને ઇન્ફોર્મ કરે છે કે આ વ્યક્તિ લોન અમે ડિસબર્સ કરી દીધેલ છે, જેથી કરીને કેવીઆઈસી તમારી બેંકને તમારી જે પણ સબસિડી હોય, ધારો કે તમે 50 લાખની લોન લીધેલી છે તો તમારી 17,50,000ની 35% લેખેની સબસિડી છે તે બેંકને કેવીઆઈસી બેંકને રિલીઝ કરીને આપે છે, પણ એ સબસિડી
તમારે ટર્મ ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરવામાં આવે છે તમારી બેંકની અંદર. આ ફિક્સ ડિપોઝિટ સ્પેશિયલ ટાઈપની હોય છે, એટલે કે આ ફિક્સ ડિપોઝિટ ઉપર તમને કોઈ પણ જાતનું વ્યાજદર મળતું નથી. ફોર એક્ઝામ્પલ કે તમારે 50 લાખની લોન થઈ હોય, એટલે કે તમારે 17,50,000 રૂપિયા સબસિડી તમારી અપ્રૂવ થાય છે, તો તમારે 50 લાખની અંદરથી 36,50,000 રૂપિયાના જ ઈએમઆઈ ચૂકવવાના છે, જ્યાં સુધી તમારી સબસિડી રિલીઝ થતી નથી. આ જે સબસિડી તમારી બેંકમાં આવે છે તે સબસિડી 3 વર્ષ માટે લોક થયેલી હોય છે. સ્ટેપ નંબર 7 અને લાસ્ટ, સબસિડી ડિસબર્સમેન્ટ. આ સબસિડી ડિસબર્સમેન્ટ તમને ત્યારે થાય છે કે જ્યારે 2 થી 3 વર્ષ વચ્ચે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીઓ, એ લોકોએ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ તરીકે રાખેલી એજન્સીઓ હોય છે, જે એજન્સીઓ તમારા બિઝનેસ સ્થળ ઉપર આવીને તમારો બિઝનેસ વેરીફાઈ કરે છે, તમારું સ્થળ વેરીફાઈ કરે છે. એના પછી ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી તમારો બિઝનેસને બધું વેરિફિકેશન કર્યા પછી તમારી બેંકને, તમારી જે તે બેંક હોય તમારી તે બેંકને તેઓ સબસિડી એડજસ્ટમેન્ટ લેટર આપે છે, અને તે સબસિડી એડજસ્ટમેન્ટ લેટર તમારી બેંકમાં સબમિટ થયા પછી તમારા એકાઉન્ટની અંદર તે સબસિડી રિલીઝ થાય છે. તો આ 7 સ્ટેપ જો તમે ફોલો કરો છો તો તમને સબસિડીનો પૂરેપૂરો લાભ મળવાના ચાન્સીસ છે. જો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે વિલ ડોલર બેંક કન્સલ્ટન્સીની ચેનલને સબસ્ક્રાઇબ કરો.